ડિસ્કનો પ્રોબ્લેમ 2018 થી આ પ્રોબ્લેમ હતો અને હું યુકે થી આવેલી. જ્યારે હું ઇન્ડિયા આવી 2024માં ત્યારે પણ મને બહુ દુખાવો હતો. ન બેસી શકું, ન ઊભું રહી શકાય, ન સૂઈ શકાય, એટલું બધું પેઇન હતું. પછી મને અમારી ફેમિલીમાં મને કોન્ટેક્ટ મળ્યો જ્વલંત પટેલ એમજે હોસ્પિટલ. એ બહુ સરસ હોસ્પિટલ. જ્યારે હું ફર્સ્ટ ટાઈમ આવી ત્યારે સરની મુલાકાત લીધી ત્યારે સર આપની ઓન ફેમિલીની જેમ એ આપને સલાહ આપી. ત્યારે મને થયું કે ના, આ પ્રોપર સલાહ મળે એવી રીતે એમ. જ્યારે હું 2-3 જગ્યાએ પણ ગઈ હતી, એવું નથી કે 2-3 જગ્યાએ, પણ મને એટલી બધી મજા ના આવી અને મારું મન અહીંયા બેસી ગયું હતું. પછી થોડું ટાઈમ રહીને અગેન મેં સરને કોન્ટેક્ટ કર્યો. સર એના મોબાઈલ નંબર પણ આપે છે. જે કોઈને કોન્ટેક્ટ કરવો હોય, તમે જેવો કોન્ટેક્ટ કરશો સરને, એવી રીતે સર તમને પ્રોપર રિપ્લાય પણ આપે. એ આજે અહીંયા હું ક્યારે નેવર એવર આવી રીતે જોયું છે એમ. એટલે જે કોઈને આવી રીતે કોઈ સ્લીપ ડિસ્કનો કે ગમે તે કમરનો દુખાવાનો પ્રોબ્લેમ હોય તો એમજે હોસ્પિટલમાં તમે આવો અને સર પાસે ટ્રીટમેન્ટ કરો. બીજી જગ્યાએ જાઓ એમથી પહેલા અહીંયા આ હોસ્પિટલમાં આવજો. અને એનો સ્ટાફ પણ બહુ સરસ છે. અને જ્યારે હું સેકન્ડ ટાઈમ સરની મુલાકાત લેવા આવી ત્યારે સર મને ઓપરેશનની સલાહ ફર્સ્ટ ટાઈમ પણ આપી હતી અને સેકન્ડ ટાઈમ પણ આપી. અને મને એવી રીતે સલાહ આપી કે જાણે આપની પોતાની કે મને કાંઈક આવી રીતે પ્રોબ્લેમ હોય તો હું આ જ પદ્ધતિથી આ ટાઈપનું ઓપરેશન કરું. સરે મને એવી પણ સલાહ આપી. એટલે સર તમને પ્રોપર સલાહ આપશે ઓપરેશન કરવાની. અને ઓપરેશન હું કર્યું સર પાસે. એના આફ્ટર હું બહુ રિલેક્સ થઈ ગઈ. અને સેકન્ડ ડે મને વોક કર્યું અને સ્ટેરકેસ પણ વોક કર્યું. અને અત્યારે મને કોઈ જાતનો દુખાવો નથી.